વલસાડમાં 4 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ પાડોશીએ કર્યા. શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર. ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસ દોડતી થઈ ગણતરીના સમયમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. વલસાડ શહેરની નજીક આવેલા એક ગામમાંથી અત્યંત શરમજનક અને સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પડોશમાં રહેતા એક શખ્સે 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી શારીરિક અડપલા કર્યા છે. ચોકલેટ આપવાની લાલચ આપીને આ હેવાને બાળકીને શિકાર બનાવી હતી. જોકે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. વલસાડ શહેરને અડીને આવેલા ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે. પ્રાપ્ત વિગત મુજબ વલસાડના એક ગામમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની દીકરી પર ઘર નજીક રમી રહી હતી, જે દરમિયાન પડોશમાં જ રહેતા એક યુવકની નિયત બગડી હતી. આ શખ્સે માસૂમ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી. ત્યારબાદ તેણે બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો અને શારીરિક અડપલા કર્યા હતા. જોકે બાળકી સાથે કંઈક અજુગતું થયાનું પરિવારને ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા પારખીને વલસાડ સિટી પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈ મોડી રાત્રે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી બેને આવી અને ફરિયાદ આપેલી કે પોતાની 4 વર્ષની બાળકી ગઈકાલે પોતે પોતાના પતિ સાથે એક કામ પર ગયેલા, ત્યારે 4 વર્ષની બાળકી જે છે એ પોતાની નણંદ સાથે 17 વર્ષની દીકરી નણંદ સાથે એમણે પોતાના ઘરે રાખી હતી. આ 4 વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે. એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી બહાર આવતા પડોશી બેને આ બાબતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી ફોસલાઈ પટાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું થયું તે જાણવાની કોશિશ કરતા બાળકી પોતાની કાલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત જણાવેલી કે આજુબાજુના જે આરોપી જે છે એણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બાબતની જાણ થતાં તુરંત જ જે પડોશી જે છે એણે બાળકીના મધર અને ફાધરનો સંપર્ક કરેલો અને તેમને હકીકતથી માહિતગાર કરતા એ જે ફરિયાદી બેને છે 112નો સંપર્ક કરતા તરત જ 112 ત્યાં પહોંચી હતી ઘટના સ્થળે અને ફરિયાદી બેનને પોલીસ સ્ટેશન લાવેલા. આ બાબતની ગંભીરતા જાણતા સિટી પીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ સંદર્ભે તરત જ ગુનો દાખલ કરેલો અને ગુનાની તપાસ કરી લીધી. આરોપને તપાસ તજવીજ કરતા આરોપને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની વિધિવત ધરપકડ જે છે એની કાર્યવાહી હાથ ચાલવામાં છે.